નમસ્કાર દર્શક મિત્રો, હાલમાં રાજ્યભરમાં પીએસઆઈ અને એલઆરડી માટે દોડની પરીક્ષા ચાલી રહી છે. ત્યારે ભરૂચ અને ગોધરાથી ખૂબ કરુણ ઘટનાઓ સામે આવી છે. સૌપ્રથમ વાત કરીએ ભરૂચની, તો ત્યાં પોલીસ દળમાં જોડાવાની પ્રબળ ઈચ્છાશક્તિ સાથે આવેલા એક આશાસ્પદ યુવાને આજે પોતાનો જીવ ગુમાવ્યો છે. મૂળ કચ્છના અને પીએસઆઈ બનવાનું લક્ષ્ય રાખનાર 25 વર્ષીય રવિરાજસિંહ જાડેજાએ શારીરિક કસોટી અંતર્ગત નિર્ધારિત દોડ તો સફળતાપૂર્વક પૂરી કરી લીધી હતી, પરંતુ દોડ પૂર્ણ કર્યાની ગણતરીની ક્ષણોમાં જ રવિરાજને તીવ્ર ગભરામણ થતાં તેઓ મેદાન પર જ ઢળી પડ્યા હતા. સ્થળ પર હાજર મેડિકલ ટીમ અને ત્યારબાદ ખાનગી હોસ્પિટલના તબીબોએ તેમને બચાવવાના પૂરતા પ્રયાસો કર્યા હતા, પરંતુ અંતે રવિરાજનું અવસાન થતાં ભરતી પ્રક્રિયાના ઉત્સાહભર્યા માહોલમાં માતમ છવાયો હતો. રવિરાજસિંહ જાડેજાના પિતા મહેન્દ્રસિંહ જાડેજા એ બરોડા એસઆરપીમાં એએસઆઈ તરીકે ફરજ બજાવે છે. આવો નજર કરીએ દ્રશ્યો પર કે જે ભરૂચના પોલીસ હેડક્વાર્ટરના મેદાનેથી સામે આવ્યા છે. તો ગોધરામાં પણ એસઆરપી ગ્રુપ 5ના મેદાનમાં એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. અહીં રનિંગ ટેસ્ટ માટે આવેલા છોટાઉદેપુરના 27 વર્ષીય યુવાન જસપાલસિંહ રાઠવાનું શ્વાસ ચઢવાને કારણે તેઓ ગ્રાઉન્ડ પર ઢળી પડ્યા હતા અને આ પછી તેમણે જીવ ગુમાવ્યો છે. હૃદયદ્રાવક બાબત એ છે કે પુત્રને પોલીસ વર્દીમાં જોવાની ઈચ્છા સાથે આવેલા પિતાની નજર સામે જ પુત્રએ અંતિમ શ્વાસ લીધા હતા. સારવાર મળે તે પહેલા જ યુવાનનું મોત થતાં ભરતી સ્થળ પર શોકનું મોજું ફરી વળ્યું હતું. તાઓ જાણીએ જસપાલસિંહ રાઠવાના પિતાએ આ સમગ્ર ઘટનાને લઈને શું પ્રતિક્રિયા આપી છે. નામ રાઠવા દશરથભાઈ નીતુભાઈ છે. અમે ગઈકાલે મારો છોકરો અને હું ગોધરા એસઆરપી ગ્રાઉન્ડમાં પોલીસ કોન્સ્ટેબલની રનિંગ પરીક્ષા આપવા આવ્યા હતા અને તે દરમિયાન છોકરાને શ્વાસ આપતા ને નીચે ઢળી પડતા અને પછી અચાનક શ્વાસ વધારે ઉપડી ગયો તો તેઓનું મૃત્યુ થયું છે. શું ઈચ્છા શું હતી તમારી? મારી ઈચ્છા કે છોકરો પરીક્ષા પાસ કરે અને આગળ વધે નોકરી કરે એવી ઈચ્છા હતી. હવે કુદરતને ગમ્યું. છોકરાનું શું નામ હતું, કેટલી ઉંમર હતી અને બીજું શું કરતો? આશરે 27 વર્ષ હતી. એનું નામ રાઠવા જસપાલભાઈ દશરથભાઈ. અચ્છા, દીકરાને ગુમાવવાથી તમને મને અંધારીઓ અકસ્માત આ થવાથી દુઃખદ ઘટના બનવાથી મને એમ કે જીવન ઉપર જાણે આપ તૂટી પડી હોય તેવું મને અત્યારે હાલ અહેસાસ લાગી રહ્યો છે. તો ગુજરાતમાં પીએસઆઈ અને એલઆરડી માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા 13,591 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી હતી, જે અંતર્ગત 21મી જાન્યુઆરીથી શારીરિક કસોટીની શરૂઆત થઈ ચૂકી છે. આ શારીરિક કસોટીમાં 1600 મીટરની દોડ, હાઈ જમ્પ અને લોંગ જમ્પનો સમાવેશ થાય છે. સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.